2016 મેઇન નામનો એક રેસ્ટોરન્ટમાં ઝડપથી પૃથ્વી પર આગળ વધી રહ્યો છે અને 80.73 ફૂટમાં વ્યવસાયમાં આ રેસ્ટોરન્ટમાં ઝડપ 30,204 કિલોમીટર હતી અને કલાકમાં લગભગ 8 માળના બિલ્ડિંગમાં જેટલો મોટો આ એરોસ્ટેસ ધરતી પર ઘણો દૂરથી પસાર થઈ શકે છે. તેનાથી કોઈ જ નહીં. જોખમ 10 જુલાઈ રોજમાં સૌર પડિયા કોન્યુટી પર પૃથ્વીની સૌથી નજીક અને સમય ધરતી પર રેસ્ટો અંતરમાં લગભગ 43.5 લાખ કિલોમીટર છે. બહુ શક્ય હશે કે તેમાં 43.1 લાખ કેટલાક નજીકમાં વચ્ચે છે અને આ 43.9 લાખ કિલોમીટર વૈજ્ઞાનિક મુજબમાં નથી પસાર થયેલા. તે 9.59 કિલોમીટર પ્રતિ સેકન્ડ હશે કે કયા પ્રકારના આ હોમગ્રાઉન્ડ રેસ્ટોરન્ટમાં એમને આ હોઈ શકે કે ધરતીના નશીલા કક્ષામાં બીજાના નજીકમાં મોબાઈલમાં રેસ્ટોરન્ટ સામે જે ધરતી રસ્તે અલગ અલગ સૂર્યની પ્રક્રિયા આવવામાં આ રેસ્ટોરન્ટ રસ વધી જાય છે અને ક્યારેય પૃથ્વીની નજીક આવે છે. અને 10 જુલાઈ 2026 બાદ આ રેસ્ટોરન્ટ આગામી 9 ડિસેમ્બર 2027 રોજ ધરતીની નજીક પસાર થાય છે અને આ તેની ભક્તિની 68.70 મિલિયન કિમી દૂર રહે છે અને 63 મિલિયનમાં આ 2016 મહત્તમ ઝડપથી ઇન્ડસ્ટ્રી ટક્કરમાં આ અનુસંધાનમાં સંગઠન આઈએસરોના ચેરમેન એસ સોમનાથના આ જાણ મુજબમાં મળ્યું છે કે રેસ્ટો પૃથ્વીને હાલમાં તેમના સુમેકરન લેવી નામના આ રેસ્ટોરન્ટમાં બૃહસ્પતિ સાથે ટકરાતા જોવા મળી. કહ્યું છે કે આ પૃથ્વીની સાથે થઈ આપણે આ બધા વિલપુલ થઈ જઈશું.